પરમ શક્તિ અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી યોગેશ્વરના ચરણોમાં વંદન. કૌશિકભાઈ આપણને દર વર્ષે લાભ આપે છે. તો આજનો જે કાર્યક્રમ છે ચોકલેટ મેકિંગ અને બ્યુટી પાર્લર શીખવાનો, આ બીજો કાર્યક્રમ એવો છે જે પેઇડ કાર્યક્રમ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાઈ શ્રી કૌશિકભાઈ, બેન શ્રી સુષ્માબેન, મારા વાઇસ પ્રિન્સિપલ ભાઈ શ્રી મહેશભાઈ, હિતેશભાઈ, રેખાબેન, તમામ અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ. આમાં દીકરીઓ જ છે. ગઈ ફેરી દીકરો બી એકાદ, આપણે લાસ્ટ ટાઈમ એક દીકરો બી હતો. આ વખત તમામ દીકરીઓ છે. ગાયડા કોલેજ બહુ ઓછા પેઇડ કાર્યક્રમ રાખે છે, પણ તમારી જાણ માટે કહી દઉં કે તમારા ગ્રુપમાં પણ કોઈ દીકરી આવા કોઈક સેમિનારમાં કે કાર્યક્રમમાં જોડાવા માંગતી હોય ને, જો 200 રૂપિયા, 100 રૂપિયા કે 300 રૂપિયા જે કંઈક ફી નક્કી કરવામાં આવે છે, એમાં કોલેજ કૌશિકભાઈને મારી ગેરહાજરીમાં પૂછજો, કોલેજ એક પણ પૈસો એમાંથી લેતી નથી. એકચ્યુઅલી એમાં કોલેજની પણ ફી હોય છે, કારણ કે કોલેજનું પણ પ્રોપર્ટી યુઝ થતી હોય છે, એટલે કોલેજની પણ એ લોકો ફી રાખતા હોય છે. પણ સ્પષ્ટ મેં ના પાડી છે. ઇન્ક્લુડિંગ પરેશ ભટ્ટનો સેમિનાર હતો, તેમાં પણ મેં ના પાડેલી કે મને 1 રૂપિયો કોલેજનો નહીં, જે હું ઉલટું વિદ્યાર્થીઓને કેવી રીતે આપી શકું એ રીતે વિચારતો હોઉં છું. એટલે માત્ર ને માત્ર તમે જે પૈસા આપો છો તે પૂર્ણપણે એમની ફીસ માટે જાય છે. તમને એ કહી રહ્યો કે તમારા ગ્રુપમાં પણ કોઈ દીકરી એવી હોય ને, ખરેખર આવા કોઈ કાર્યક્રમ, પેઇડ કાર્યક્રમ બહુ ઓછા હોય છે, પણ જો એટેન્ડ કરવા માંગતી હોય ને પૈસા નહીં હોય તો મારી પાસે આવીને પૈસા અચૂક લઈ જવા. પણ તમે જો કરવા હૃદયથી ઈચ્છતા હોય તો ચોક્કસ કરજો. પૈસાના વાંકે નહીં કરો એવા 4,000 વિદ્યાર્થીઓનું આહ્વાન કરું છું કે એક પણ દીકરીને ઈચ્છા હોય પણ જો પૈસા નહીં હોય ને નહીં કરી શકતા હોય તેવા તો ખરેખર નહીં જ બનવું જોઈએ. અને મારા કાર્યકાળમાં એવી કોઈ પણ દીકરી કે એવો કોઈ પણ દીકરો નહીં હોય કે જે પૈસાના વાંકે અટકે. રાઈટ? એટલે તમને ખાલી આ એક મેસેજ આપી દઉં કે તમારા ધ્યાનમાં કોઈ હોય તો ચોક્કસ મારી ઓફિસમાં મારી પાસે મોકલી આપજો, બેધડક મોકલી આપજો. એણે કોઈ પણ જાતનું લજ્જિત થવાનું નથી કે સર પાસે 200 રૂપિયા માંગવાના, કારણ કે બાપ પાસે બધું જ માંગી શકાય. હું તમારા પિતાશ્રી પણ છું ને માતૃશ્રી પણ છું, એટલે તમારો હક છે કે પપ્પા આપો મને. એમ જો તમે પપ્પા કહેશો, સર કહેતા પપ્પા કહેશો તો મને વધારે ગમશે, કારણ કે આ તમારી માતૃ સંસ્થા છે. રાઈટ? તમે અમારા કોલેજના મોરપીંછ છો, એટલે મને તો તમે આવશો તો મને ગમશે જ. આજનો કાર્યક્રમ છેલ્લા 3, 4, 5 વર્ષથી આપણે રાખીએ છીએ. કૌશિકભાઈ સાથે આપણે એમઓયુઝ કર્યું છે. એનો મૂળભૂત હેતુ એ છે કે મેક્સિમમ દીકરીઓ અને બિઝનેસમાં કન્વર્ટ કરે. અમારો હેતુ તો આ છે કે તમને બિઝનેસ વુમન બનાવી છે. જેમ પદ્મશ્રી જયવંતીબેન, નામ કદાચ સાંભળ્યું છે, પદ્મશ્રી જયવંતીબેન. હુ ઇઝ સી? નહીં ખબર હશે ને. પદ્મશ્રી જયવંતીબેન એ લિજ્જત પાપડના પાયોનિયર છે. લિજ્જત પાપડ સાહેબ શરૂ કરનાર આ બેન મુંબઈની અંદર, અને આજે લિજ્જત પાપડ એક્સપોર્ટ થાય છે. દીકરાઓ કરોડો રૂપિયા કમાય છે લિજ્જત પાપડ. પાપડમાં લોકો કરોડો કમાય છે. ધ્યાન આવે તમને? તમે જે બ્યુટી પાર્લરનું કામ આમની પાસે જે શીખશો, અલગ અલગ વાળની પણ અલગ અલગ સ્ટાઇલ હોય છે, વી શેપ ને ફલાણ, બધું મને નથી આવડતું, પણ આવા કોઈક શેપ પ્રકારના અલગ અલગ હોય છે. અને એમાં તમે કરો તો તમને સારામાં સારા પૈસા, લોકો 50,000 રૂપિયા પર દુલ્હન શ્રૃંગારના લોકો લેતા હોય છે. આપણે ફી શરૂઆતમાં ઓછી રાખજો, બહુ હાઈ ફી ન રાખતા, હે ને? તો તમે એને બિઝનેસમાં કન્વર્ટ કરો અહીંથી શીખીને. 200 રૂપિયા ઇઝ નથિંગ, કંઈ જ નથી. એ માત્ર સેવા કરવા આવે છે. રોજ અમદાવાદથી આવે છે, ને માત્ર ખબર નહીં ગાયડા કોલેજ પ્રત્યે એમને શું સ્નેહ છે મને ખબર નથી, પણ એ માત્ર સેવા. 200 રૂપિયા કોણ આટલું બધું કામ કરે? વિચાર કરો તમે. અને તમારે કંઈ જ નહીં લાવવાનું, બધું જાતે પ્રોવાઈડ કરશે. નંબર 1. એન્ડ નંબર 2 કે ગઈ ફેરી ચોકલેટ, છેલ્લા 2-1 વર્ષથી ચોકલેટ અમને બી તમે લોકો બનાવશો ને અમને ચખાડશો. ચોકલેટનું એક સિમ્પલ તમને ઉદાહરણ આપી દઉં કે ચોકલેટની શરૂઆત કેવી રીતે થયેલી. 1 જ 2 જ મિનિટની અંદર, ખાલી બહુ લાંબુ ઉદાહરણ છે તો અડધો પોણો કલાક જાય તેવું છે. મારી પાસે સમય, મારો પણ લેક્ચર ચાલુ છે એટલા માટે. તો એક છોકરો જેનું નામ વિલિયમ કેડબરી, જે કેડબરી ખાય છે તે, આ છોકરાનું નામ છે કે વિલિયમ કેડબરી. વિલિયમ કોલગેટ, એ હવારે ઘસીએ છે ને,
એ નામ છે માણસનું, અમેરિકાનો છે વિલિયમ કોલગેટ, અને એણે કોલગેટની શરૂઆત કરેલી આપણને ખબર જ નથી. ઘસ બે ઘસ તો કરીએ છીએ પણ ખબર નથી કે હુ ઇઝ હી. આ નામ છે શું છે? વિલિયમ કોલગેટ. આનું નામ શું છે? વિલિયમ કેડબરી. 5 ભાઈઓ છે લંડનના. બહુ નાના હતા ને ત્યારે મધરને પેલું કોકો વાળું દૂધ નાખીને પાતી, પણ તે પીતો નહીં એટલે ફ્રીઝર અંદર મૂકી દે. 4-5 ગ્લાસ એક માને ન મળે એટલે પૂછ્યું કાં બધા ગ્લાસ ક્યાં ગયા? તો માં એક દિવસ બહાર ગઈ હતી ને પછી ફ્રીઝરમાંથી એને કાઢ્યું ને તો બધા જામી ગયેલા ગ્લાસમાં, પેલું દૂધ કોક વાળું જામી ગયેલું. પછી ટુકડા પાડ્યા અને એક ટુકડો ખાધો ને એટલું સારું લાગ્યું તો એના મગજમાં કન્સેપ્ટ ક્લિયર થયો, એને ઇનોવેશન આઈડિયાઝ આવ્યું. શું ઇનોવેશન આઈડિયા આવ્યો? કે આમાંથી ચોકલેટ બની શકે. ત્યારે ચોકલેટ હતી જ નહીં તે વર્ષોમાં. આ માણસે ચોકલેટ બનાવવાની સ્ટાર્ટ કરીને કેડબરી નગર આખું આજે લંડનમાં વસાવેલું છે ને કરોડોનું એક્સપોર્ટ કરે છે આખા વિશ્વના ઘણા બધા દેશોમાં. આઈડિયા કેન ચેન્જ યોર લાઈફ. વિચારો તમારી જિંદગીને બદલી શકે છે. પૈસાની જરૂર નથી, લોકો તમારા માટે પૈસા રોકશે. તમારી પાસે આઈડિયાની જરૂર છે. અને ગાયડા કોલેજ એ શિક્ષણની સાથે સંસ્કાર આપે છે અને સાથે આવા આઈડિયા પણ તમારી અંદર ઇનબિલ્ટ કરે છે. તો આજના કાર્યક્રમની હૃદયથી શુભેચ્છા પાઠવું છું ને જે શીખો એ તમે બિઝનેસમાં કન્વર્ટ કરો. અને જ્યાં પણ અમારી જરૂર પડે અને ગવર્મેન્ટની જરૂર પડે ત્યાં પુનિતાબેન પટેલ આપણે ત્યાં છે. ઉદ્યોગ સાહસિકતાનું ચલવે છે. ગયા વખતે પણ મેં મારા પ્રવચનમાં કીધું કે 4 દીકરાઓને 40,000 રૂપિયા ગવર્મેન્ટે ઇનોવેશન આઈડિયા માટે આપ્યા છે. 2-2 લાખ રૂપિયા સુધી પાછા નહીં આપવાના હેતુસર એ લોકો ગવર્મેન્ટ આપણને હેલ્પ કરતા હોય છે. તો એટલીસ્ટ આપણે એનો પણ લાભ લઈએ ને કંઈક નવું ઇનોવેટિવ કરીએ. બાકી રોજ રૂટીન જીવન તો આપણે જીવતા જઈશું, સમય તો પૂરો થઈ જશે. પણ કંઈક નવું જો સમાજને આપીશું, સોસાયટીને આપીશું તો કદાચ તમે હમણાં જે પપ્પા મમ્મીના નામે ઓળખાવો છો આવતીકાલે તમારા નામે તમારા પેરેન્ટ્સ ઓળખાય એવી શુભેચ્છા. ધન્યવાદ. જય હિન્દ, જય જય ભારત, જય ગુરુજી.